કર્મ કરો એવો ફળ મળે. પછી તમે ભગવાનના બાપ હોય કે ભગવાનની માં હોય તોય ભોગવટા આવે છે કર્મના. પણ દયાનું સ્તોત્ર હોય તો સંત ભગવાન આગુ પાછું ના કરી શકે. પણ હવે આવા કર્મ કર્યા હોય તો કર્મમાંથી છોડાવો સંતો. અને એનો મોટો દાખલો જેસલનો, એને પોતે કબૂલેલું કે મેં માથાના વાળ જેટલા વક્રમ કર્મો કર્યા, આડા નહીં ખોટા કર્મ. બધા એના હેરાન જ કરે એને જીવનમાં. છતાંય સંતનું મળવું થયું, સત્સંગમાં ગયા, પછી સાસઠિયાના હતા અને અલગ જાણીનો આવો પાઠ હતો. તે પાઠમાંથી એક કોરી પહાડ મળી જાય જેસલમાં તો સર પીર બની ગયો. અને એના કર્મ એ જન્મમાં કપાઈ ગયા કે બીજા જન્મમાં? એ જ જન્મમાં કપાઈ ગયા. પેલો વાલીઓ લૂંટારો હતો, એ વક્રમ કર્મ કરતો, દેવ લૂંટી ખાતો હતો. પણ નારદજીજી આયા ને એને લૂંટવા આવ્યો, સંતોને લૂંટવા આવ્યા તો એ ધનવાન બને. વાલ્મીક જે ભગવાનના ગુરુ કહેવાના, રામાયણ રામના જન્મ પહેલા જઈને રામાયણ લખી. એ પ્રમાણે ભગવાનને લીલા કરવી પડી, આખો અવતાર કરવો પડે રામ. અને એને જે રામાયણમાં લખ્યું એ પ્રમાણે એક એક ડગલું ભગવાનને ભરવું પડી. તો આ સંતનો પ્રતાપ. વાલીઓ લૂંટારો હતો. જો પેલી કુબજા હતી, કુબજાને ભગવાને સતી બનાવી હતી. આ કેટલા દેવી દેવતા 33 કરોડ તમે માનો ને, એ બધાએ ગુરુના ચરણોમાંથી ગયા, સંતોના ચરણ. ભગવાન તો બધાય નો, ભગવાન બધાય મતલબ. પણ ભગવાન કહ્યું કે હું કંઈ કરતો નથી, હું માણસને ગમે એટલો ગોતો, દ્વારકા ગોતો, કેદાર ગોતો, ક્યાંય મળતો નથી. આ બધી જ્યાં હોય તો મારી મૂર્તિ હોય, પણ મારું પ્રાગટ્ય તો તમારા ઘરમાં છે, તમારા મા બાપ છે ને, એ શિવ શક્તિ છે. તમારી કુળદેવી કહો તો એ તમારા માલ થશે, કુળદેવ તો કહો તો એ, ભગવાન કહો તો એ. પણ દરેક બહેનો માટે પતિ પરમેશ્વર. આ ઘરની ભક્તિ, આમાં કોઈ ગુરુ કરવાની, કોઈ બ્રાહ્મણની જરૂર નથી. આ બધાના કરે. આ જ્ઞાન મનુષ્યમાં જ છે. પછી બીજા અવતારમાં મા બાપ પરિવાર કઈ નહીં હોય, વાંદરા ટોળામાં હોય. આ જગતમાં બધા ટોળા ઘરોનો વર્ગ હમણાં કીધું ને, એ મનુષ્યમાં છે. એટલે મનુષ્ય અવતાર આપણને મળ્યો. મનુષ્ય અવતાર એટલે દૂધ જેવો અવતાર. પણ એમાં મેળવણના શું થાય? દૂધ બગડી જાય ને તારે પ્રાણહાન મેળવણના. એમ મનુષ્ય અવતાર જો મેળવણ વગર જતો રહ્યો, સંતો મળે તો મેળવણ આપો. અને મેળવણ આવો તો તમારી આગળ કિંમત થાય. ખાલી વિશ્વાસનું સીપું મૂકો ને, પરમાત્માના નામમાં વિશ્વાસ રાખો, ભગવાનમાં, સંતોમાં, એ સીપું ઢાંકીને મૂકી દે તો દહીં થાય, આગળ ગતિ થાય. દૂધ કરતા દહીંની ગતિ વધુ કહેવાય ને, ઉત્તમ કહેવાય. દહીં વધુ રહે દૂધ કરતા. પછી દહીંના પાછું વરવો તો માખણ થાય, માખણની ગતિ હતી ને આગળ, દહીં કરતા આગળ. અને માખણનો તાવો તો ઘી થાય, તો એની ગતિ કિંમતી ને આપણે કહેવાય ને. એને તો આનું ભાવે વધુ, કિંમતે વધુ. અને એમાં કોઈ ડિબેટ વાત મૂકો અને તમે એને ચેતાવો તો એ ભગવાનનો દીવો બની જાય. તો આપણે ભગવાનની મોર પહોંચી જાય દીવો. તમે બધા દીવા જો આ કર્યા, પણ કેટલા દીવા કર્યા ભગવાન. પણ એ દીવ બન્યા મેં વાત મૂકાણી અને પ્રગટિયા મળ્યા, ભાવ પ્રેમથી પ્રગટ કર્યો, તો એ દીવડા આપણે જો આપણે પગે દીવાને નાખી. એમ આપણી સ્થિતિ બદલાવી જોઈ. નકરું દૂધ રહેજો, દૂધ એટલે નાત જાત. આ કર્મ બધા, એ કર્મ તો બધી નાત જાતમાં સર. મને મનુષ્યમાં જ નાતી જાતી. ગાયમાં કોઈ એવી નાત નથી કે આ દરબાર ગાય ના, પટેલ ગાય ના, બ્રાહ્મણ ગાય. પછી કાળી હોય, ધોરી હોય, ગાય કેવાય. અને બધા એનું દૂધ જ હોય. આ માણામાં નાતમાં જાત ને ઊંચું નીચું પાઈ ને ભાઈ ને બધું કરી નાખ્યું. એક પાડે પણ મેળવણ પાછું મળી જાય, બધા એક થઈ જાય. કારણ કે મનુષ્યમાંથી દેવ બન્યા. એને ગુરુ મળ્યા ને આ મેળવણ મળ્યું. ગુરુ તો નામ આપ્યું ગુરુએ, એ નામનું ભજન કર્યું, બધા દેવ કહેવા. આ જગતમાં આ દેવ રહ્યા ને, એ આકાશમાંથી ઉતર્યા નતા, આપણા મનુષ્યમાંથી જ ત્યાં બધા. હવે એમાં 33 કરોડ દેવ 4 યુગના થયા. 4 એ બિયારણ કહેવાય. બિયારણ આપણે જોજો, ઘઉં હવામણ થાય પણ બિયારણ તો 2 મણ જ રાખી ના. અને એ હારા ઘઉં હોય, આખા હોય, તૂટેલા ના હોય, હરેલા ના હોય, એ બિયારણ નાખે. એ મનુષ્ય તો રોજ કેટલા લાખો લાખો બરસ, પણ બિયારણમાં કોને રાખ્યા? જે ગુરુ ના એ ગયા ને, એ બિયારણ નાખે.
ખેડૂત પાસે ગયા ને અને વાવણી ટાણે આ વાવણી ટાણું મન છે અને આમાં જો ના વાય આપણે કઈ ભજન કર્યું તો બીજા અવતારમાં તો કઈ ભજન કરવાનું મુખ નથી. પછી રામાપીરનો ઘોડો બનો કે ગાય બનો કઈ તો ભલે ચારા કરો પણ ગાય સજન નહીં કરી અને ફરક પણ જોતો ભજન નહીં કરીએ. હા તમારા ફોટા પૂજા છે પણ તમે ને આ જો પેપર સાહેબ લેવા ઉપર નહીં. એટલે મનુષ્ય અવતાર શ્રેષ્ઠ ચોરાસી કાળમાં મનુષ્ય શ્રેષ્ઠ અને મનુષ્યમાં ગુરુ મળે, ગુરુમાં મા બાપ મળે, મનુષ્યમાં ભગવાન મનુષ્યમાં મળે અને મનુષ્યમાં જ આપણે આગળ ગતિ કરીએ છીએ. બીજા કોઈ અવતારમાં આગળ ગતિ થતી અધોગતિના અવતાર થતા અને મનુષ્યમાંથી ભૂલ કરીને એ 84માં ગયા. આપણે જેલમાં કોણ ગયા? આ જેલોમાં તપાસો કોને લઈ ગયા? જેલમાં જેને ગુનો કર્યો એ લઈ ગયા. હારા માણસ જેલમાં લઈ જાય? હારા માણસ તો પોલીસ રક્ષણ આપે. આપણે અહીં બાપાના તો આવતા જ આપણા એ તો બાપાને ભગવાન માનતા દયાથી અહીં લઈ જતા અને બાપાના આમ કોઈ આટલું ઓરું બોલત છોડવા જઈએ રક્ષણ કરો અને બાપાના દાસ થઈ જતા હતા. એમ પોલીસ ખાતું એટલે આ દેવી દેવતા જેટલા આ બધા નવગ્રહો જે કંઈ હોય ને લડતા એ હારા માણસ રક્ષણ કરે, હારા માણસ નહીં લડતા. પણ જે મા બાપનું માનતા નથી, ધણીનું માનતા નથી, ખોટા કામ કરો, ખોટા બધાને ચિત્ર, ખોટા બીજાને દુઃખી કરે, રોડા રાજીપો કરતા નથી, એના બધા નડતર કરે. બાકી નડતર જો કાઢવું હોય તો કોઈ સંતોના ચરણમાં જતા રહો. આપણી ડોળમાં ખરાબ પાણી હોય પણ કાઢવું શું કરે? કોઈ નાખવા દે ખરાબ પાણી, કોઈ નાખવા દે ત્યાં પણ એ ખરાબ પાણી સારા પાણીની ચકલી ચાલો એ મૂકી દો તો પાણી ઓટોમેટિક ખરાબ જતી રહે છે ગટરમાં અને ચોખ્ખી ડોલ ભરી જશે. હવે એ ડોલ પીવાય અને કોઈ સંતના ચરણે મૂકો ને કદાચ ચરણામાં જ બની જાય. જો આપણે ગંગાનું નદીનું કોઈ લુગડા ધોવા, કોઈ મરજા નાખી જાય, કોઈ વળી દાલ ડોલ થાય, બધું કરે પણ આપણે ગંગાજીને ઘરે લાવી તો ગંગા જળ થઈ જાય. તો આપણે ચરણામાં જ થઈ જાય. તો અને અહીંયા ગંગા જળ ડોરવું હોય અને આપણે 100 વર્ષ તળમ રાખીને તો એ એવું ને એવું રહે ને, એવું ને એવું રહે ને કારણ કે આપણી ભાવના શુદ્ધ છે. એમ ભગવાન તો બધે છે ને બધાનો પણ તમારા ભાવ શુદ્ધ કરવા હોય, મનુષ્યમાં હાથી સમજણ કરવી હોય, આવું બહુ હોય, મા દીકરી હોય, ભાઈ હોય, મા બાપ હોય, દીકરા હોય, આ કળિયુગ કોનો? યા કબૂતી છે અહીંયા કળિયુગ છે, ત્યાં સમજણ નથી ત્યાં કળિયુગ છે. બાકી સમજણ હોય તો સતયુગ જ છે. સતયુગમાં કળિયુગમાં ફેરશું. સતયુગમાં મા બાપનું કીધું દીકરા માનતા હતા, પત્નીના પતિનું કીધું માનતા એને પગલે હાલતી, ગુરુનું કીધું શિષ્ય માનતા હતા, ધર્મના બધા આગળ રાખીને કાર્ય કરતા હતા, નીતિતા બધા કારણ કે જીવન સાચું જીવતા હતા એટલે કોઈ નથી થતું થતું. અને કળિયુગમાં શું હોય કે એનો આ સમય તો સૂરજ એ ચાંદો એ ધરતી એ આપણા શરીરે એવા જ છે. જેવા રામનું હતા એવા જ તમારું શરીર, એવું કૃષ્ણનું હતું, વીરાનું હતું, એવું જ તમારું શરીર હતું. પણ આપણા મહિનામાં ફેર શું પડ્યો? સમજણમાં ફેર પડ્યો કે ગુરુનું કીધું માનતા હતા, મા બાપનું કીધું માનતા હતા અને વડીલનું કીધું માનતા હતા અને પોતાના પતિનું કીધું માનતા હતા. પતિનું કીધું માને એ સતી દુઃખમાં. બાકી વાતો કરતા આવડી ગયા, માતાજીનો મુકટ પહેરે એ સતી ના કહેવાય, માચ ન કહેવાય. જે પતિના અનુસરીની નાથી જે ફળ લાગે દીકરા દીકરી તારે મા બનાવ. બાકી મુગટ પહેરવાથી મા ના બને એ તો ભવાય પહેરત મુગટ, એ ભવાયું કહેવાય દીકરી. એટલે કળિયુગમાં સતયુગમાં ફેર એટલો કે જો અત્યારે આપણે જો આપણા ધણીનું કીધું માનતા હોય તો આપણા માટે સત્ય, આપણે મા બાપનું કીધું કરતા હોય તો આપણા માટે સત્યુગ છે. આપણે ગુરુનું કીધું કરતા એના રાય આવતા હોય ધર્મના રાય તો આપણે સત્યુગ છે. અને સત્યુગમાં શું હતું? શાંતિ હતી. અત્યારે માણા પાસે પૈસા, સાધન છે, સગવડ છે, બધું હાઈ જીવન થઈ ગયું. અત્યારે કંઈ ના કરો તો ઓર્ડર કરો તો ઘરે બેઠા ખાવાનું આપી જાય. નોકર ચાકર બધું પૈસાથી મળે પણ શાંતિ નહીં મળે. શાંતિ ગુરુના ચરણમાં. ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ મારામાં મેળ, ચિત્તમાં શાંતિ થાય તો જા ગુરુના ઘેર. આ ગુરુના ઘેર જવું તો શાંતિ હે. બાકી આપણા ઘરમાં તો ડકાપ છે ને, બધા કે હું મોટું, મારું કીધું માનું, મારું કીધું માનું.
પણ આપણે ગુરુનું કીધું માની ને તો આપણે કોઈને મનાવવા નહીં પડે, બધાએ માન ગયા. ધીરે ધીરે ગુરુનું કીધું કર્યું કે જગતમાં પૂજ્ય બન્યા અને એના એક એક શબ્દો મંત્ર બની ગયા, બ્રહ્મવાક્ય બની ગયા. આ પાટા બાપાના જીવનમાં જે આવ્યા છે અને એને જે કીધું હોય એને જોજો ભૂવા તેડાવા નહીં પડતા હોય. એના ઘરે ભૂવા નહીં આવે, એના ઘરે ડૉક્ટર ખોટા વ્યાજ નહીં કાઢે, એની કિડની નહીં કાઢે, એના ફેફસા નહીં કઢાવવા પડે. સમજાય ને? એના કોઈ દુઃખ નહીં આવે, ખોટા રોગ નહીં આવે, ખોટા ભોગ નહીં આવે, કારણ કે ગુરુના વચને આવ્યા ને, ગુરુની કૃપા ઉતરી માંથી. કૃપા ઉતરે ન તો શું થાય? આપણા જીવનમાં સમજણ આવે, સમજણ. બીજું રૂપિયા પૈસા તો આપણા કર્મથી મળે, જેના ભાગ હોય બધું ભાગથી મળે. ભક્તિ રહી ને એ ભગવાનની કૃપા થાય તો આવા કર્મ તો મળે તો ભક્તિ મળે. બાકી કર્મ તો કહી કરે ને તો કહીને પૈસા તો મળે. કહી હોય ને કહીનો છોકરો બધા ડોક્ટર બને તો 1 લાખ કમાય, પણ ભગતનો છોકરો થવાનો ફાયદો શું? કે પૈસા મળે કે ના મળે પણ શાંતિ તો મળે. એટલે શાંતિ જોઈતી હોય, હાસો આનંદ કરવો હોય, બસ આપણા ઘરમાં મા બાપનું માનો, પતિનું માનો અને આવા સંતોના સત્સંગમાં જેટલો સમય આવો એ બધું ચોપડે જે ઘણા છે. બાકી